કૃષ્ણ મિત્રો, આજે અમારા ફર્સ્ટ બ્લોકમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાના છે સિંગ પાક. તો તમે પણ જોતા રહેજો કેવો બને છે ને કેવી રીતે બને છે. તો ચાલો શરૂ કરીએ. ચાલો, તો આપણે સિંગ પાક બનાવવાનો એટલે સિંગ દાણા કરી નાખશું ક્રશ. આ મિક્સર બારમાં નાખી દીધું. આ થઈ ગયું ક્રશ. જો મિત્રો, આપણે બીજું બાઉલ થઈ ગયું ક્રશ. હવે મિક્સર જારમાં જે ચોટ્યું હોય ઠપ કરીને અથવા હાથ વડે કાઢી લેવું. જેમ મારા મમ્મી કાઢે છે એમ હાથ વડે કાઢી લેવું, જેથી કરી અંદર કોઈ જરાય ચોટ્યું ન રહે. તો ચાલો મિત્રો, હવે આપણે જઈ રહીશું ગેસ તરફ અને ગેસ કરશું ચાલો. ગેસ ઝીગવે નાખ્યો છે. આમાં નાખી છે મોરસ, એમાં જાય છે પાણી. મૂકી દીધો ચૂલે. ના, સાણી લેવાનું ચાલુ કરી દીધું છે. હવે ગરમ થાય. જો આ ડીશમાં તેલ લગાવ્યું, જેથી કરીને ચોટી ન જાય. ચોટી જાય તો રામાયણ થાય. જો તાંહડામાં લગાવી દીધું છે. તેલની બવણી મૂકી દીધી. હવે તો ઉકળવા મનાણું છે. હવે તો આ બધું દેખાય છે. ધીમે ધીમે ઓગાળશે. લાવવાનું ચાલુ કરી દીધું છે. ચાણે આવી જાય. ત્રીજી વાર બનાવે છે. 2 વાર ખાઈ ગયા. ત્રીજી વાર હવે સુરત મોકલાવાનો છે. કાબા સુરત મોકલાવાનો. વિડીયો કોલ અંતર ન થાય. વિડીયો ચાલુ જ. છાસણી આવતી જાય છે ધીમે ધીમે. ગરમ થઈ ગઈ છે. તો મારી મમ્મી છે ને ચેક કરે છે ચાહણી આવી કે નીચે આવી. જો ધીમે ધીમે હલાવ્યા રાખે. સાણી ચેક કરતા જાય આવી કે નથી આવી. જો નરમ રહ્યો હોય તો નરમ બને, કડક રહ્યો હોય તો કડક બને. કેટલી થઈ છે તાહણી? કેટલી વાર લાગશે? દાંત કાઢે.
થઈ ગઈ. મેં ચેક કરી લીધું ને હવે નાખશે અંદર સિંગનો ભૂકો, સિંગદાણાનો ભૂકો. હલાવશે હલાવવાનું કહી દીધું ચાલુ. દાણે પડી દાણેદાર હો ભાઈ સિંગ પાક. ગેસ કરી દીધો બંધ અને આ નાખ્યો તો ઠારવા. એટલું નાખશે થાળીમાં. તો મિત્રો હવે અમારે સિંગ પાક બની ગયો છે કમ્પ્લીટ. પછી અમે શાખીને પછી કેવો બન્યો હશે. તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.